ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપણે વાત કરીએ છીએ આપણી ઉપજ ધાણાની. હવે ધાણાની આપણી જે કાંઈ ઉપજ છે એ ઉપજ એટલે આ વર્ષની આપણી શિયાળુ પેદાશો પૈકીની સૌથી સારામાં સારા ભાવથી વેચાતી રહેલી ઉપજ છે અને તેથી અત્યાર સુધીમાં આપણા ખેડૂતો સમુદાય પાસેથી મોટા ભાગનો ધાણાની ઉપજનો પાક અવશ્ય વેચાઈ ચૂક્યો છે. તેમ છતાં પણ હજી આપણા ગુજરાતના ખેડૂતો પાસે અવશ્ય ખૂબ પૂરતા પ્રમાણમાં માલનો જથ્થો સચવાયેલો જ્યારે પડ્યો છે, ત્યારે હવે પછીના દિવસોમાં આપણે આપણી ધાણાની ઉપજ પર શું નિર્ણય કરીએ અને બજાર અંગે આપણે શું વિચારીએ, આ મુદ્દાઓ આપણા માટે બહુ અગત્યના હોય છે. અને તેથી આજે જે કાંઈ આપણે ચર્ચા કરીએ છીએ આપણા ધાણાની ઉપજના બજારને લઈને, એ ચર્ચા એટલે અગત્યની ચર્ચા છે મિત્રો. તો આજના આપણા વિડીયોમાં, આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણી ધાણાની ઉપજની અત્યારની બજાર સ્થિતિ ઉપરાંત આવનારા સમયમાં હવે આપણી ધાણાની ઉપજના બજાર ભાવોને લઈને એકંદર માહોલ અત્યારે જે છે એ પ્રમાણે જળવાઈ રહે કે એમાં કોઈ ફેરફારો આવે, આ મુદ્દાની ચર્ચા કરીએ ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવ તરફ એક નજર નાખીએ. તો આજે તારીખ છે 30 માર્ચ 2026 અને વાર છે સોમવાર. સોમવારનો દિવસ હોય એટલે તમામે તમામ માર્કેટિંગ યાર્ડોમાં સામાન્ય રૂપમાં કામકાજનો દિવસ હોય છે. પણ આજનો સોમવાર એટલે માર્ચ એન્ડિંગના દિવસોનો સોમવાર, અને તેથી આપણા મોટા ભાગના માર્કેટિંગ યાર્ડો જે છેલ્લા લગભગ 5 દિવસથી રજા પર જતા રહ્યા છે, એ તમામે તમામ માર્કેટિંગ યાર્ડો આપણે જોઈએ કે 2 દિવસથી રજા પર ગયા હોય કે 3 દિવસથી રજા પર ગયા હોય, પણ બધા જ માર્કેટિંગ યાર્ડોમાં માર્ચ એન્ડિંગના કારણે આજે પણ રજા છે. અને હજી આવનારા ક્યાંક 3 દિવસ, ક્યાંક 4 દિવસ, તો ક્યાંક 5 દિવસ સુધી પણ અવશ્ય રજા રહી શકે છે. એટલે રજાઓનો પીરિયડ સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો આખા અઠવાડિયાનો છે. અને આપણા ગુજરાતમાં લગભગ 25 તારીખ કે 26 તારીખ છેલ્લા દિવસો હતા માર્કેટિંગ યાર્ડના કામકાજોના, ત્યાર પછી સળંગ રજાઓ બની ગઈ છે. એટલે આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડના બજાર ભાવની સ્થિતિ આપણા સુધી નથી. તેમ છતાં પણ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના બજારો શનિવાર સુધી ચાલુ હતા, અને જે બજારો ચાલુ હતા એ બજારોમાં પણ મુખ્ય માર્કેટિંગ યાર્ડો ધાણાની ઉપજના કારોબારના જે કાંઈ છે એ મધ્યપ્રદેશનું માર્કેટિંગ યાર્ડ એટલે કુંભરાજ મંડી અને રાજસ્થાનનું માર્કેટિંગ યાર્ડ એટલે રામગંજ મંડી, અને આ બંને જગ્યાએ શનિવારે કારોબાર ચાલુ હતો. અને આ બંને પ્રદેશોના બંને માર્કેટિંગ યાર્ડોમાં આપણી ધાણાની ઉપજ જે કાંઈ વેચાતી હતી એ સારામાં સારા ભાવથી વેચાતી હતી. એટલે કે પાછળના દિવસોમાં ભાવોની જે સપાટી હતી એ સપાટી બનેલી હતી. ઉપરાંત સામાન્ય વધારો, સામાન્ય સુધારો પણ ભાવોમાં હતો શનિવારના દિવસે. હવે ધાણાના ભાવોનું લેવલ આપણે જોઈએ તો ઈગલ ક્વોલિટી, બદામી ક્વોલિટી, આ જે બંને ક્વોલિટીઓ છે એ ક્વોલિટીના વેચાણ ભાવની શરૂઆત એટલે લગભગ 1750 કે 1800 રૂપિયા 20 કિલોના ભાવથી શરૂઆત થતી હતી, અને ઉપરમાં પહોંચતા હતા લગભગ 2200 રૂપિયા, 2250 રૂપિયા અને 2300 રૂપિયા સુધી. ત્યાર પછી સ્કૂટર ક્વોલિટીની વાત કરીએ તો સ્કૂટર ક્વોલિટીના ધાણા એટલે લગભગ 2250 થી શરૂ થતા હતા, અને ઊંચાઈમાં અવશ્ય પહોંચી જતા હતા લગભગ 2600 રૂપિયા, 2700 રૂપિયા કે 2800 રૂપિયા સુધી. ત્યાર પછી રંગદાર ક્વોલિટી, સારામાં સારી રંગદાર ક્વોલિટી એટલે એની શરૂઆત થતી હતી લગભગ 2700-2800 રૂપિયાથી, અને ઊંચાઈમાં એને આપણે પહોંચતા જોયા હતા શનિવારના દિવસે બજારમાં રાજસ્થાનના માર્કેટિંગ યાર્ડોમાં લગભગ 4200, 4300 કે 4500 રૂપિયા સુધી, અને મધ્યપ્રદેશના કુંભરાજ મંડી માર્કેટિંગ યાર્ડમાં ગુના બેલ્ટની જે સ્પેશિયલ ક્વોલિટી આવતી હોય છે એ સ્પેશિયલ ક્વોલિટી એટલે લગભગ 5500 રૂપિયા કે 6000 રૂપિયા સુધીના ભાવથી પણ વેચાય છે. એટલે ભાવોનું લેવલ આ પ્રમાણેનું દરેક ક્વોલિટીમાં, અને જે લેવલ પાછળના છેલ્લા દિવસે બન્યું એ લેવલ એટલે પાછળના લગભગ પૂરેપૂરા 1 મહિના દરમિયાન આપણે જોઈએ તો બજારમાં નિરંતર ક્વોલિટીની આવકોના આધારે બની રહેલો સુધારો, બજારને જેવી જરૂરિયાત હતી એવી જરૂરિયાત મુજબની ક્વોલિટીઓ અવશ્ય આવવાની
શરૂ થઈ ગઈ હતી માર્ચ મહિનાની શરૂઆતથી, અને ત્યારથી જે કાંઈ ક્વોલિટીઓ આવી એ ક્વોલિટીઓ નિરંતર દરરોજ સુધરતી ગઈ, અને સુધરતી જતી ક્વોલિટીની સાથે સાથે બજારનું લેવલ પણ સુધરતું ગયું, અને સારી ક્વોલિટીનું બજાર લેવલ જેમ જેમ સુધરતું ગયું તેમ તેમ પાછળના દરેક ક્રમોમાં પણ સુધારો અવશ્ય બેસતો રહ્યો. હવે અત્યારે જ્યાં લેવલ પહોંચ્યું છે ભાવોનું, આ લેવલ એટલે એકંદર આપણે જોઈએ તો આપણા ખેડૂત સમુદાય માટે પણ અકલ્પનીય ભાવોનું લેવલ ગણી શકાય. આપણે જ્યારે ધાણાનું વાવેતર કર્યું છે ત્યારે આપણી કલ્પના લગભગ કોઈ ખેડૂતની આવી નહીં હોય કે આ વર્ષે આપણી ધાણાની સારામાં સારી ઉપજ આપણા ગુજરાતમાં જે વેચાઈ રહી હોય એ ઉપજના ભાવ પણ 3500 રૂપિયા 3600 રૂપિયા સુધીના આપણા કેટલાક ખેડૂતોએ મેળવ્યા છે, અને મધ્યમ ક્વોલિટીની આપણી ઉપજ પણ 2500 કે 2600 રૂપિયા સુધી આપણે વેચી. એટલે આ પ્રમાણેના ભાવોના લેવલની કલ્પના આપણી કદાચ આવતી વખતે ઓછામાં ઓછા ખેડૂતોની હશે, અને તેમ છતાં બજાર ભાવનું લેવલ અહીંયા પહોંચ્યું છે. અને આ કલ્પના માત્ર આપણા ખેડૂતો માટે જ અકલ્પનીય છે એવું નથી, વેપારી સમુદાયની અપેક્ષા પણ એવી નહોતી કે ભાવોનું લેવલ આટલું બધું આગળ વધશે, અને ભાવોનું લેવલ જે રૂપમાં આગળ વધ્યું છે એ રૂપ અને એ સપાટી એટલે સંપૂર્ણપણે ધાણાની બજાર સાથે જોડાયેલા, પછી આપણે ખેડૂતો હોઈએ, રોજે રોજ વેપાર કરતા વેપારીઓ હોય, લાંબા ગાળા માટે ખરીદી અને સંગ્રહ કરનારા સંગ્રાહકો હોય કે મસાલા ઉદ્યોગ સાથે જોડાયેલી ઇન્ડસ્ટ્રીઝ હોય, દરેકને માટે અકલ્પનીય બજાર ભાવનું ચિત્ર છે. અને અત્યારે જ્યાં લેવલ પહોંચ્યું છે ત્યાંથી હવે આગળ જાય કે કેટલું આગળ જાય, આ જે સવાલ છે આ સવાલ ખૂબ ગંભીરતાપૂર્વક વિચારવા જેવો સવાલ એટલા માટે છે કે ભાવોની સપાટી અવશ્ય એક સારામાં સારી ઊંચાઈ સુધી પહોંચી ગઈ છે, અને અત્યાર સુધીમાં આપણે જોઈએ તો આપણા ત્રણેય રાજ્યોના ખેડૂતો તરફથી ધાણાની ઉપજ બજારમાં જે કાંઈ પહોંચાડવામાં આવી, જે કાંઈ વેપારો થયા, એ વેપારોના જથ્થાના હિસાબથી આપણે જોઈએ તો પણ બજારે ખૂબ બધો જથ્થો ખરીદી પણ લીધો છે. અને જ્યારે પૂરતા પ્રમાણમાં બજારે જથ્થો ખરીદી લીધો હોય ત્યારે હવે પછીના દિવસોમાં કદાચ આપણા ધાણાના ભાવો વધતા અટકી જઈ શકે છે. કોઈ નવું કારણ ઊભું થાય અને નવા કારણના હિસાબે આપણા ધાણાના ભાવોમાં થોડી ગિરાવટ એટલે કે થોડો ઘટાડો પણ બેસી શકે, પણ સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો કોઈ પણ ઉપજના ભાવો આ પ્રમાણે જ્યારે વધેલા હોય એટલે કે સળંગ મહિનો દોઢ મહિનો બજાર સુધારા તરફ રહ્યું હોય ત્યારે એના પ્રત્યાઘાતના રૂપમાં બજાર અવશ્ય કેટલાક દિવસો કે કેટલાક સમય માટે સ્થિરતા ધારણ કરતું હોય છે, અને સ્થિરતાના સમયગાળા દરમિયાન ભાવોમાં સામાન્ય નરમી પણ કેટલીક ક્વોલિટીઓમાં અને કેટલાક માર્કેટોમાં અવશ્ય બની જતી હોય છે. અને એ જે સમયગાળો હોય છે એ સમયગાળો કોઈ પણ ઉપજના ફંડામેન્ટલના આધાર પર હોય છે. ફંડામેન્ટલ એટલે કે બજારના કદના હિસાબથી બજારમાં ઉપલબ્ધ જથ્થાની શક્યતાઓ જ્યારે વધારે ઓછી હોય ત્યારે એવો સમયગાળો બહુ ટૂંકા દિવસો માટે રહેતો હોય છે, ફરી પાછો બજારમાં સુધારો બનતો હોય છે. ધાણાની ઉપજમાં આ વર્ષે સ્થિતિ આપણી એવી છે એટલે વિશેષ ચિંતા કે લાંબા ગાળા માટે આખી સિઝન માટે ચિંતાનો મુદ્દો નથી ધાણાની ઉપજના ભાવોને લઈને. તેમ છતાં પણ ઘણા દિવસોથી સતત વધતું રહેલું બજાર અવશ્ય કાયમ માટે દરેક ઉપજના ધોરણે આપણે જોઈએ તો બજારની જે લાક્ષણિકતા હોય છે એ લાક્ષણિકતાના તમામે તમામ નિયમો હવે આપણી ધાણાની ઉપજને પણ લાગુ પડશે, અને એ નિયમો એટલે એકંદર બજારમાં કેટલાક સમય માટેની સ્થિરતા એટલે કદાચ સ્થિરતા આવી શકે છે, થોડી ઘણી નરમી પણ આવી શકે છે. તેમ છતાં વિશેષ ચિંતા કરવાની જરૂર નથી. હવે સ્થિરતા આવે કે થોડી ઘણી નરમી આવે એ સમયગાળો 15 દિવસ મહિનો કે એનાથી થોડા દિવસો વધારે રોકાઈ જાય બજારમાં તો આપણે શું કરી શકીએ? તો સૌથી પહેલો મુદ્દો એ છે કે આપણે બજાર જ્યારે ખુલવાનું થાય એટલે કે એપ્રિલ મહિનાની બીજી ત્રીજી કે ચોથી તારીખથી નિયમિત રૂપમાં બધા જ રાજ્યોના તમામે તમામ માર્કેટિંગ યાર્ડો કારોબાર ઉપર આવી જાય એટલે અવશ્ય આપણને કેટલાક સંકેતો મળી જશે, અને એ સંકેતોના આધારે આપણે નિર્ણય કરીએ. સાથે સાથે આપણે જે કાંઈ નિર્ણય કરીએ, સાચવવાનો નિર્ણય કરીએ તો પણ ભલે, વેચવાનો નિર્ણય કરીએ તો પણ ભલે, અને
કેટલુંક વેચીએ ને કેટલુંક સાચવીએ એવો નિર્ણય કરવા માંગતા હોઈએ તો પણ ભલે, પણ એક બે મુદ્દાઓ જે અગત્યના છે એ અગત્યના મુદ્દાઓ એટલે આપણી ધાણાની ઉપજની સંવેદનશીલતા, સારામાં સારી ક્વોલિટી, બેસ્ટ ક્વોલિટી આપણી પાસે એ ઉપજના રૂપમાં પાકીને આવી છે તો એને સાચવવા માટેની વ્યવસ્થા આપણી પાસે જેટલી અને જેવી હોય એના આધારે આપણે એને સાચવવા કે સંગ્રહવાનો નિર્ણય કરીએ મિત્રો. કારણ કે ધાણાની આપણી ઉપજ ઉપર ઝડપથી અસર થઈ જતી હોય છે, એના કલરને ડેમેજ થવાની અસર, સાથે સાથે એની ખુશ્બુ, એની સુગંધ, એની સ્મેલ જે છે એમાં પણ ઘટાડો બેસી જતો હોય છે. એટલે આ મુદ્દાઓને આપણે અવશ્ય ધ્યાનમાં રાખીએ. બીજો મુદ્દો એ કે અત્યારે જે ભાવનું બજારનું લેવલ છે આ લેવલ ખૂબ સારામાં સારું લેવલ છે. હવે કદાચ ભાવો વધે અને વધવાની જે કાંઈ શક્યતાઓ, સંભાવનાઓ હોય એ સંભાવનાઓ એકંદર આપણે જોઈએ તો આ લેવલ પછી ઓછી ગણી શકાય. એટલે બહુ મોટો વધારો કદાચ હવે ન પણ આવે. લાંબા સમયે થોડો ઘણો સુધારો આવે તો લાંબા સમયે આવતા થોડા ઘણા સુધારાથી આપણને બહુ મોટો લાભ પણ ન થાય. એટલા માટે આપણે આપણી ઉપજનો કેટલોક હિસ્સો આ સમયગાળા દરમિયાન અવશ્ય વેચવાનો નિર્ણય કરીએ. સાચવવાનો નિર્ણય જે કાંઈ કરવો હોય એ નિર્ણય કરતી વખતે સાચવવાની આપણી પદ્ધતિ અને સાચવવાના આપણા સાધનોને ધ્યાનમાં લઈને નિર્ણય કરીએ. અહીંયા એક સવાલ અવશ્ય ઉભો થાય છે દરેક દર્શકોના મગજમાં કે આપણે સારામાં સારી જે કાંઈ ઉપજ હોય એ જ્યારે વેચીએ છીએ ત્યારે એને ખરીદનારો જે વર્ગ છે એ વર્ગ એટલે કે લાંબા ગાળા સુધી સાચવી રાખવા માટેનો સંગ્રાહક ખરીદીનો વર્ગ હોય તો પણ ભલે, અને મસાલા ઉદ્યોગ સાથે જોડાયેલો ઇન્ડસ્ટ્રીયલ વર્ગ હોય તો પણ ભલે. આ લોકો જ્યારે આ ઉપજ આપણી પાસેથી ખરીદે છે ત્યારે એમને તો 6 મહિના, 8 મહિના કે વર્ષભર માટે એને રાખવા કે સાચવવાની હોય છે. તો એમને ત્યાં સચવાય છે અને આપણે કેમ ન સાચવી શકીએ? તો એનો જવાબ જે છે એવો છે કે એમની પાસે ધાણા જેવી ઉપજને સાચવી શકાય, એની એ ક્વોલિટી સાથે લાંબા સમય સુધી સાચવી શકાય એવી એક સ્થાપિત વ્યવસ્થા હોય છે. કારણ કે એમનો એ કારોબાર છે, એમનો એ ધંધો છે અને એમની પાસે જથ્થો જે કાંઈ હોય છે એ જથ્થો પણ વિશાળ હોય છે. સાથે સાથે એને સાચવવા માટેની આખી સિસ્ટમ જે હોય એ સિસ્ટમ એમના સપોર્ટમાં કાયમ માટે કામ કરતી હોય છે અને સિસ્ટમથી એ લોકો નજીક હોય છે. એટલે એ સિસ્ટમનો લાભ લઈ શકે છે અને સિસ્ટમનો લાભ લઈ અને પોતે ખરીદેલી ઉપજને એના એ જ સ્વરૂપમાં 6 મહિના, 8 મહિના કે વર્ષભર સુધી સાચવી શકે છે. સામે આપણી ખેડૂતની સ્થિતિ એવી હોય છે કે આપણી પાસે એવા પ્રકારના કોઈ પણ આધુનિક ધોરણે તૈયાર કરવામાં આવેલા સંગ્રહ સ્થાનો હોતા નથી. આપણે આપણી દેશી પદ્ધતિ અને આપણી પાસે ઉપલબ્ધ સાધનો જે કાંઈ હોય એના જ આધારે આપણી ઉપજ સાચવવાની રહેતી હોય છે. એટલે એ જે સાચવવાના સાધનો છે આપણા, એ સાધનો સંપૂર્ણપણે પર્યાપ્ત નથી અને તેથી આપણે આપણી સાધન ક્ષમતા જે કાંઈ છે એ સાધન ક્ષમતાને સામાન્ય દરજ્જાની ગણવી જોઈએ. અને એમની જે સાધન ક્ષમતા છે એ સાધન ક્ષમતા એટલે સંપૂર્ણપણે આધુનિક સાધન ક્ષમતા, અને જે સાધન ક્ષમતા પૂરતું પરિણામ આપી શકે એટલી કાર્યક્ષમ સાધન ક્ષમતા એમની પાસે હોય છે અને તેથી એ લોકો સાચવી શકે છે. આપણે એટલા દરજ્જે અને એટલા સમય માટે સાચવી શકતા નથી. આ મુદ્દાને અવશ્ય આપણે ધ્યાનમાં રાખીએ મિત્રો. અને જ્યારે બજાર ખુલે ત્યારે બજારના જે કાંઈ પ્રવાહો અને બજારની જે કાંઈ પરિસ્થિતિ આપણને દેખાય એના આધારે આપણે નિર્ણય કરીએ મિત્રો. તો આજના દિવસે આપણે આપણી ધાણાની ઉપજ પર જે કાંઈ ચર્ચા કરીએ છીએ આ ચર્ચા એટલે આપણા ખેડૂત સમુદાય માટે અગત્યની ચર્ચા મિત્રો. તો મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.